ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને અમદાવાદના દાનવીર બાબાભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે ભર્યું ઐતિહાસિક મામેરું. ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત મામેરું ભરીને જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય. ભારત સરકારના પૂર્વ મંત્રી, સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર, ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય, પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ, સદારામ સમિતિના નવઘણજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર, ડોક્ટર મનોજ ઠાકોર, મોગજી ઠાકોર, વસંતજી વકીલ તથા સામાજિક અને રાજકીય અગ્રણી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક બંધારણ મુજબ મામેરું ભર્યું હતું. આજે પુત્રીના લગ્ન દરેક જગ્યાએ થતા હોય છે. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું, આ રૂડો પ્રસંગ છે. આજે ખાસ એક વાત, દરેક જગ્યાએ લગ્ન થતા હોય છે, પણ ભવ્યથી ભવ્ય લગ્નમાં ઉત્તર ગુજરાતથી જે સદારામ સેવા સમિતિ, અમારા નવઘણજી ઠાકોર હોય કે અમારા વિનયસિંહ ઝાલા હોય, અમારા મંગાજી ડેર હોય કે અમારા ડૉક્ટર સાહેબ મનોજભાઈ હોય, સાથે મળીને આખી ટીમ ઉત્તર ગુજરાતની જે જાગીરદાર સમાજ, 42 સમાજ, ક્ષત્રિય સમાજ સાથે મળી અને બાબાભાઈ ભરવાડના ત્યાં ગુજરાતમાં પહેલી વાર આવો બનાવ બન્યો હોય. ઠાકોર સમાજ જે બાબાભાઈની દીકરીનું મામેરું ભરવા જઈ રહ્યો છે, એ મોટામાં મોટો જે બહુ સારો વિષય છે અને એકતાનો વિષય છે. હું દરેકને જે 21 લક્ઝરીઓ સાથે 150 માણસના 150 ગાડીઓના કાફલા સાથે જે ઉત્તર ગુજરાતથી નીકળ્યા હોય સૌને હું આવકારું છું. સૌ ઠાકોર સમાજના આગેવાનો હોય, પટેલ સમાજના આગેવાનો હોય કે અમારા ધારાસભ્ય, મુખ્યમંત્રી, દરેક આ એકતાનું પ્રતીક જે જાગીરદાર 42 સમાજ જે આજે એક થઈ અને આ મામેરું ભરે છે. હું સૌને કહેવા માગું છું કે આજીવન જીવનમાં એક રહેજો, શિક્ષિત રહેજો, રોજગાર રહેજો, એ જ આજનું પ્રતીક છે. રિપોર્ટર જીગર શાહ.